વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 4 ની અંદર સવલતી કે સગવડી હુંડી વિશે જોઈશું। મિત્રો, સામાન્ય રીતે માલનું ઉધાર વેચાણ ખરીદ થાય ત્યારે વેપારીઓને પૈસાની ખાસ જરૂર પડતી હોય છે। અમુક જગ્યાએ ઘણી વખત પૈસા ન હોય તો વેપારીઓ એકબીજાને સામસામે હુંડીઓ લખી અને બેંક અથવા સરાફને ત્યાં વટાવી આપે છે અને પછી પાકતે મુદ્દે એના પૈસા એકબીજા ભરી આપે છે। ટૂંક સમય માટે નાણાંની જરૂર હોય તો આ રીતે હુંડી લખીને સામેવાળો સ્વીકારી લે છે અને સામેવાળો લખી તો આપણે સ્વીકારી લઈએ છીએ અને બેંકમાં વટાવીને એના પૈસાનો ઉપયોગ કરીએ છીએ। તો આવી હુંડી છે એને સવલતી કે સગવડી હુંડી કહેવાય છે। આ હુંડીનો મુખ્ય ઉદ્દેશ લેણા દેણાની પતાવટનો નથી હોતો, બરાબર છે, પરંતુ એકબીજાને સગવડ સાચવવાનો હોય છે, પૈસાની સગવડ સચવાઈ રહે એનો હોય છે, એટલા માટે એને સગવડી કે સવલતી હુંડી કહેવામાં આવે છે। એ આપણે અગાઉ જોયું છે થિયરિકલ વિડીયો, બરાબર છે। તો ઉદાહરણ નંબર 12 એના વ્યવહારો છે, તો એના વ્યવહારો બધા આવી હુંડી લખતા છે, તો એની વિશે આપણે જરાક વિચાર કરીએ। દાખલો ઉદાહરણ 12નો, એની રકમ મિત્રો આ રીતની આપેલી છે, પછી એક એક આઈટમ વાંચતા જઈએ અને આપણે નિયમનો જોતા જઈએ। ઉદાહરણ 12 આ રીતે છે, 7 મુદ્દા છે, બરાબર છે। તો સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ, 2/1/17 રોજ ભારતીય સ્વીકારેલી 25,000ની હુંડી બેંકમાં 250ના વટાવી। એટલે કે ભારતીય સ્વીકારેલી અને હુંડી આપણે 250 રૂપિયાના વટાવી આપી, બરાબર છે। આપણે લખેલી હુંડી એને સ્વીકારીને આપણે વટાવી, તો આપણે દિનેશભાઈ છીએ, બરાબર છે। તો આપણી એ લેણી હુંડી કહેવાય। શું કહેવાય? આપણે લખેલી એને સ્વીકારી। બેંકમાંથી આપણે રોકડા આટલા મળ્યા અને અધૂરા મળ્યા એ વટાવ ખાતે લખ્યા અને લેણી હુંડી ખાતે 25,000 પૂરેપૂરા લખ્યા। આપણે મુદત પહેલાં વટાવી તો હંમેશા બેંક વટાવ કાપી લે, આપણને ખ્યાલ છે, એટલે વટાવ ખાતે ઉધાર થાય અને આપણે રોકડા મળી બેંક ખાતે ઉધાર થાય અને ટોટલ હુંડીની રકમ લેણી હુંડી ખાતે જમા થાય। બાબત જે 25,000ની હુંડી ભારતીય સ્વીકાર્યું તે બેંકમાં 24,750માં વટાવી। હવે નંબર 2નો મુદ્દો છે, 3/1/17 જયંતિએ સ્વીકારેલ 15,000ની હુંડી પાકતી તારીખે નકારાઈ અને નકરામણી ખર્ચના 150 રૂપિયા થયો। હવે જયંતિએ સ્વીકારેલી 15,000ની હુંડી પાકતી તારીખે નકારાઈ, કોઈએ સ્વીકારેલી આપણા માટે લેણી હુંડી કહેવાય, બરાબર છે। આપણે છોકરો દિનેશભાઈ લખીએ છીએ, બરાબર, તો એ લેણી હુંડી નકારાઈ તો જયંતિ ખાતે આપણે ઉધાર કરશું 15,000 પ્લસ 150 નકરામણી ઘટના, તે લેણી હુંડી ખાતે 15,000, તે રોકડ ખાતે 150। આ જે ખર્ચ છે ને આપણે ચૂકવ્યો, હુંડી નકારાઈ 15,000ની હતી અને ખર્ચ આપણે ચૂકવ્યો તે જયંતિભાઈને ખાતે ઉધાર કરી નાખશું। જયંતિભાઈને ખાતે 15,000 એક ને 150 ખર્ચ એની ખાતે ઉધાર થશે। લેણી હુંડીની જે છે એ જમા થાય અને રોકડ ખાતે ઉધાર થાય। આપણી પાસે નકરામણી ખર્ચના રોકડા ગયા તે। ત્રીજું, આપણે સ્વીકારેલી 30,000ની પલાસે લખેલી હુંડી પાકતી તારીખે 5/1/17ના રોજ નકારી, પલાસે 250 રૂપિયા નકરામણી ખર્ચ તરીકે ચૂકવ્યા। આપણે સ્વીકારી એટલે આપણી દેવી હુંડી કહેવાય, પલાસ માટે લેણી હુંડી કહેવાય, બરાબર છે। આપણે સ્વીકારી નકારી એટલે આપણે દેવી હુંડી ખાતે 30,000 લખશું, નકરામણી ખર્ચ પલાસે ચૂકવ્યો છે માટે એ આપણા ખાતે આવશે 250 રૂપિયા, તે પલાસ ખાતે જમા થશે 30,250 રૂપિયા। પલાસની લખેલી હુંડી છે, આપણે સ્વીકારી છે, લખ્યું છે ને કે આપણે સ્વીકારી એટલે આપણા માટે દેવી હુંડી કહેવાય। શું કહેવાય? દેવી હુંડી કહેવાય। પૂરેપૂરી રકમ 30,000 ને નકરામણી ખર્ચ પલાસે ચૂકવ્યો છે પણ લેશે આપણી પાસેથી, એટલે આપણા ખાતે નકરામણી ખર્ચે લખાશે। જે હુંડી લખે એના ખાતે
આપણે લકરામણી ખર્ચ લખવો પડે. તો પલાસે તો ચૂકવ્યા, પણ આવશે કેના માટે? ઊંડી સ્વીકારીના માટે. બરાબર છે, એનો વાંક છે એટલા માટે 250 તે પલાસ ખાતે 30,250 બાબત છે 30,000ની ઊંડી નકારી અને પલાસે ચૂકવેલ નકામી ખર્ચ ₹250ની નોંધ કરી તેના. ચોથો મુદ્દો છે અનિતાએ સ્વીકારેલ 45,500ની ઊંડી આપણે 7/1 રોજ હંસાબેને 46,500માં દેવા પેટે ચૂકતે કરીને વેચાણ શેરો કરી આપી. તો 46,500ની છે અનિતાએ સ્વીકારી છે અને આપણે હંસાબેનને આપી દીધી. તો આપણે જેને વેચાણ શેરો કરી આપ્યું ને એને ખાતે ઉધાર થાય. તો હંસાબેન ખાતે ઉધાર 46,500. બરાબર છે. અને લેણી ઊંડી આપણે આપી છે તો આપણે લેણી ઊંડી કહેવાય. તે લેણી ઊંડી ખાતે 25,500, કારણ કે અનિતાએ સ્વીકારી. અનિતા માટે એ શું કહેવાય? દેવી ઊંડી. ને આપણા માટે શું કહેવાય? લેણી ઊંડી કહેવાય. આ બધું બરાબર ધ્યાનમાં રાખવાનું. સામે સ્વીકારેલ શબ્દ હોય જેના માટે, એના માટે દેવી ઊંડી કહેવાય અને આપણા માટે લેણી ઊંડી કહેવાય. તો આ એને અનિતાએ સ્વીકારી છે તો એના માટે એ દેવી ઊંડી કહેશે અને આપણા માટે લેવી ઊંડી ખાતે થશે. બરાબર, લેણી ઊંડી ખાતે 45,500. બાબતે વટાવો જે ડિફરન્સ છે. આપણે ટોટલ હંસાબેને ઊંડી આપી હતી 46,500, પણ ઊંડી રકમ છે 45,500ની. આપણે હંસાબેને આપી 46,500ના દેવામાં. તો એનો અર્થ એ થયો કે વટાવ આપણને 1,000 મળ્યો. વટાવ 1,000 આપણને મળ્યો અને કીધું હશે ભાઈ તું આપી દીધો તો 1,000 ઓછા દેજે. તો આપણે 46,500ની ઊંડી હંસાબેનને આપી દીધી, વેચાણ શેરો કરી દીધી. બાબત જે 45,000 હંસાબેનને લેણી ઊંડી આપી, હિસાબ ચૂકતે કર્યો, 1,000 મળેલ વટાવની નોંધ કરી દે. એટલે ડિફરન્સની નોંધ કરી. 45,500ની ઊંડી હતી, આપણે 46,500માં દીધી. એનો અર્થ એ કે 1,000 વટાવ આપણને મળ્યો, આપણું દેવું 46,500 હતો. બરાબર છે. એટલે એમાં 45,500ની ઊંડી દીધી તો 1,000 વટાવ લેખાય. પછી રમાબેને લખેલી લતાબેને સ્વીકારી 52,000ની ઊંડી વેચાણ શેરો કરી રમાબેનને આપણને આપી. 10/1ના રોજ 5 તારીખે નકારીને એનો ખર્ચ ₹470 થયો. હવે લતાબેને સ્વીકારી વેચાણ શેરો કરી રમાબેનને આપણને આપી. એટલે આપણા માટે લેણી ઊંડી કહેવાશે. સ્વીકારી એને છે એટલે આપણા માટે લેણી ઊંડી થાય. એટલે આપણને પછી નકરાઈ એટલે આપણે રમાબેનને જેને સ્વીકારી એના ખાતે નકરામણી ખર્ચ થાય. બરાબર, સ્વીકારનાર ભોગવે. આમ તો તારે ચૂકવે, લખનાર કે ચૂકવે તો એ ચૂકવી તો દે, પણ લખાય કોની ખાતે? છેટેની પાસે લેવાના. આપણે ચૂકવ્યા રોકડા 470, પણ રમાબેને સ્વીકારી તો રમાબેન ખાતે આપણને આપીએ, એના ખાતે ઉધાર 52,470. લેણી ઊંડી ખાતે 52,000, તે રોકડ ખાતે 470. બાબત જે 52,000ની ઊંડી રમાબેનને વેચાણ શેરો કરીને આપે તે ઊંડી ન કરાય, તેનો નકામણી ખર્ચ 470 આપણે ચૂકવ્યો. બરાબર છે. પછી 12મું, આપણે સ્વીકારે 80,000ની દેવી ઊંડી વેચાણ શેરો પરેશને લખી હતી. તેના પાક્યા તારીખ પહેલાં આપણે 12/1ના રોજ 20,000 આપી રદ કરાવી અને બાકીની રકમની ઊંડી 700ના વ્યાજ સાથે 1 માસની 15/1 રોજના સ્વીકારી. તો આપણે દેવી ઊંડી હતી 80,000ની. ત્યાં આપણે શું કરી? 20,000 રોકડા આપી પરેશ પાસેથી નવી લખાવી. તો રોકડ ખાતે 20,000 અને પરેશ ખાતે 60,000 એમ કરી અને ઊંડી આપણે શું કરી? રદ કરાવી. 80,000ની હતી, એમાંથી 20,000 રોકડા એટલે બાકી 60,000 રહ્યા. તો બાબતે જે ઊંડી સામે 20,000 રોકડા ભરી અને તે ઊંડી આપણે રદ કરાવી. શું કરાવી? રદ કરાવી. પાછી એ ઊંડી આપણે શું કરી? નવી ઊંડી લખાવીને 15/1ના રોજ સ્વીકારી. તો પરેશ ખાતે ઉધાર થશે આ 15/1ના 60,000ની આપણે જે હતી તે 60,000ની રદ થઈ. પછી આપણે નવી સ્વીકારી વ્યાજ 600 ચૂકવીને. બરાબર છે. તો 60,000 રૂપિયા પરેશ ખાતે, વ્યાજ કરતા 600 રૂપિયા તે દેવી ઊંડી ખાતે, કારણ કે આપણે સ્વીકારી છે એટલે દેવી ઊંડી આવશે. 60,600 પરેશ પાસેથી આપણે સ્વીકારી. પહેલાં 80,000ની ઊંડી હતી એ આપણે રદ કરાવી 20,000 રોકડા દઈને. બાકી 60,000 રહ્યા. એ 60,000નું પરેશને કીધું તું નવી લખી દે, હું તને 600 રૂપિયા વ્યાજ આપીશ. એટલે પરેશ ખાતે ઉધાર 600 થયા અને વ્યાજ ખાતે 600 થયા. આપણે સ્વીકાર દેવી ઊંડી ખાતે 60,600. બાબત જે 60,000ની બાકીની ઊંડીની રકમ અને વ્યાજના રૂપિયા સહિત નવી ઊંડી સ્વીકારી તે આપણે સ્વીકારી. મિત્રો, આ પ્રમાણે
આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે હુંડીનું. નેક્સ્ટ 5મું પ્રકરણ શરૂ થશે. બરાબર છે. તો આમાં મેં બધી રીતના દાખલા લગભગ બધા તમને કરાવી દીધા છે. હવે કોઈ પણ પ્રકારનો દાખલો રહેતો નથી. બરાબર. તમને છતાંય કોઈ સ્વાધ્યાયમાં કંઈ દાળમાં કંઈ તકલીફ હોય તો કોમેન્ટ કરીને મોકલજો, તો કરીને તમને બતાવશું. બાકી તો મારી રીતે મને જે યોગ લાગે તે બધાએ તમને શીખવાડી થાય. 5મું ધંધાકીય એકમમાં નાણાકીય હિસાબ પત્રકો આવશે, એ આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂ કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.